લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય આંકડા રજૂ કરતા કહ્યું કે ગુજરાતમાં રજીસ્ટર કતલખાનાઓની સંખ્યા 10,735 છે અને આશ્ચર્યજનક રીતે 2,176 કતલખાના ગેરકાયદેસર રીતે પણ ચાલી રહ્યા હોય તેવા આંકડા સામે આવ્યા છે। ગુજરાતને આપણે ગાંધીજીની ધરતી, અહિંસાની ધરતીથી ઓળખીએ છીએ અને ગુજરાતમાં 30 વર્ષથી વધુ ભાજપનું શાસન છે। ભાજપ હિન્દુત્વના નામે લોકો પાસે મત માંગે છે, ત્યારે દેશમાં સૌથી વધુ કતલખાનાને લઈને ગુજરાતનો 5મો ક્રમ છે। દેશમાં કતલખાનાની સંખ્યામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,587 કતલખાના છે। બીજા નંબરે તમિલનાડુમાં 41,351 કતલખાના છે। તેના પછી ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ આવે છે। ગુજરાત 5મા ક્રમે છે। વર્ષ 2024 અને 25માં ગુજરાતમાં 34,000 ટન માંસનું ઉત્પાદન નોંધાયું છે। છેલ્લા 3 વર્ષમાં 9.85 કરોડ મરઘાની કતલ થયાનો આંકડો સામે આવ્યો છે। રાજ્યમાં દરરોજ હજારો ઘેટા બકરાને ભેંસોને કતલખાને ધકેલી દેવામાં આવે છે। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં ભેંસના માંસનું ઉત્પાદન 34.55 મેટ્રિક ટન અને ઘેટાના માંસનું ઉત્પાદન 88.52 મેટ્રિક ટન નોંધાયું છે। કુલ માંસનું ઉત્પાદન 98,895 મેટ્રિક ટન પર પહોંચ્યું છે। ગુજરાતમાં દર વર્ષે માંસનું ઉત્પાદન વધી રહ્યું છે। તમને શું લાગે છે આ વિષય ઉપર? કોમેન્ટમાં જણાવો।